પ્રવૃત્તિ પતી ગઈ. કઈ પતી ગઈ પહેલી પ્રવૃત્તિ? ટોક શો. અને હવે આપણી બીજી પ્રવૃત્તિ છે ગણિત ગમ્મત. ગણિત ગમ્મતમાં આપણે અમુક ગાણિતિક રમકડા બનાવ્યા છે એને એના દ્વારા ગમ્મત કરતા કરતા આપણે ગણિત શીખીશું. ચાલો તો તમને મેં એવા ઘણા બધા ગણિતના રમકડા આપ્યા છે. મળ્યા ને તમને? હા. તો એના દ્વારા આપણે ગમ્મત કરતા કરતા આજે ગણિત શીખીશું. ચાલો સૌથી પહેલા જેનિસભાઈ શું છે તમારી પાસે? ઓકે સમજાવેલું છે એવું ને? હા તો મને બતાવો શું છે? ચોરસ કે લંબચોરસ? હા લંબચોરસની પરિમિતિ કઈ રીતે શોધશો? બધી બાજુઓનો સરવાળો. વેરી ગુડ. ચાલો ક્ષેત્રફળ કઈ રીતે શોધશો? સરસ વેરી ગુડ. બેની સંખ્યાઓનો ગુણાકાર કરીને ક્ષેત્રફળ શોધીશું. ચાલો અનિકેત તમારી પાસે શું છે? આ ગણિત મશીન છે. ઓકે એમાં શું શું થાય છે? હા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર બધું જ થાય છે ને? હા ચાલો મને 12 ચોક કરીને બતાવો. 12 ચોક. આ બાજુથી કરો. 12. હા લાવો 2 લાવો ફટાફટ ફેરવીને. ઓકે 12 ગુણ્યા ઓકે તો આ બાજુ છે ને? હા ચાલો આ રીતે કરો ને. આને કોરું રહેવા દો. આમાં 12 લાવો. ચાલો 1 લાવો. આમાં 2 લાવો. ચાલો આમાં 2 લાવો. હા થયું ને? હા ગુણ્યા આ બાજુ હશે. આ ગુણ્યા રાખ. અહીંયા 12 કરો. ચાલો આ 12 કરો. હા 12 ગુણ્યા 4. ઓકે હા બરાબર. ચાલો કેટલા થાય બોલો? 12 ગુણ્યા 4. કેટલા થાય? 12 ચોક 12 ચોક 48. 48 લાવો. 12 ચોક 48 બરાબર. પછી 48 લાવો. હા બરાબર છે. લાવો 48. ઓકે થયું ને? હા એ રીતે તમે વત્તા ઓછા ગુણાકાર ભાગાકાર કંઈ પણ કરી શકો. ચાલો નજીક લાગે છે. નજીક દેખાય છે ખરી તમને? હા ઓકે ચાલો શું છે રીતેશભાઈ? આ 9નો દાખલો ઘડિયો છે. શું છે? ઘડિયો. આ બોટલની અંદર તમને બધા જ ઘડિયા જોવા મળશે. અત્યારે તમે કયો ઘડિયો કર્યો છે? 9નો. બરોબર છે. 9 એકા 9. ચાલો 9 પંચા બોલો. 9 પંચા 45. વેરી ગુડ. તો આમાં 1 થી 10ના બધા જ ઘડિયા સમાયેલા છે. ચાલો તમારી પાસે શું છે? એકડાનું છે? હા ચાલો હું કહું એ મને બતાવજો. હા જયરાજ. ચલો 78. 78. ઓકે કેમ થાય 78? 7 8. ચાલો 68. 68 કેમ થાય? 6 8 68. ચાલો 96 બતાવો. 96. હા કેમ થાય 96? 9 6 96. સરસ વેરી ગુડ. ચાલો હવે તમારી પાસે શું છે? આ હા ગુણાકાર છે. બરોબર. ચાલો હું પૂછું છું એ મને કહેજો. 9 સત્તા બતાવો. 9 સત્તા 63. વેરી ગુડ. ચાલો તમારી પાસે હા હોકાયંત્ર શું કરે છે? દિશાઓ નક્કી કરે છે. કયા રંગથી દર્શાવેલું છે? લાલ રંગથી. સરસ. ચાલો તમારી પાસે શું છે ભવ્યાબેન? હા
ઓકે, એટલે 8નો અને 4નો ઘડિયો, બે નાના ઘડિયા પરથી તમે કયો ઘડિયો મેળવી શકો છો? 12નો ઘડિયો મેળવી શકો. સરસ. ચાલો, તમારી પાસે શું છે? બલૂન છે. હા, આ બલૂનમાં હું જે રંગના બલૂનનું નામ બોલું એમાં કઈ સંખ્યા લખેલી છે તમારે મને કહેવાની છે. ચાલો, યલો બલૂન કઈ સંખ્યા છે? મોટેથી બોલો. સરસ. ચાલો, આ બીજો યલો બલૂન કઈ સંખ્યા છે? મોટેથી બોલો. સરસ, વેરી ગુડ. ચાલો, રેડ બલૂન. રેડ બલૂનમાં કઈ સંખ્યા લખેલી છે? 555. સરસ. હવે ગ્રીન બલૂન. ગ્રીન બલૂનમાં આ કેટલા લખ્યા છે? 76. કેટલા લખ્યા છે? 76. સરસ. તો હવે બેઠા બેઠા કયા રંગના બલૂનમાં કેટલા લખ્યા છે એવું તમે રમો અંદર અંદર. ચાલો, તમારી પાસે શું છે? ઓકે ઓકે, ખૂણા માપક છે. બરોબર. અત્યારે કયો ખૂણો છે? કાટકોણ. કાટકોણ કેટલા અંશનો હોય છે? 90. અને આમાં તમે ખૂણા બદલી પણ શકો છો ને? બરોબર. આનાથી તમે ખૂણા શું કરી શકો છો? નાના મોટા કરી શકો છો. ઓકે, ચાલો, તમારી પાસે શું છે? એ બોલો ભક્તિબેન, તમારી પાસે શું છે બેટા? હા, ફ્રેક્શન છે. બરોબર, અપૂર્ણાંક છે. ચાલો, એક વસ્તુના સરખા 5 ભાગ બતાવો જો મને. 5 ભાગ. ઓકે, એના દરેક ભાગને શું કહેવાય? એક પંચમાંશ. ચાલો, આના 3 ભાગ લઈએ તો શું બોલાય? 3 ભાગ લઈએ તો આના જ 3 ભાગ ભેગા કરીએ આપણે તો શું બોલાય? 3 પંચમાંશ. સરસ. ચાલો, એક વસ્તુ આખી બતાવો આમાં મને. એક વસ્તુ આખી એક વસ્તુ. હા, બતાવો. આ 10 ભાગ છે. એક વસ્તુ આખી શરૂઆતમાં. આ શું છે? એક વસ્તુ આખી. સરસ. ચાલો ચાલો, તમારી પાસે શું છે? કેલિડોસ્કોપ. જુઓ અંદર શું દેખાય છે? શું દેખાય છે? અલગ અલગ ડિઝાઇન દેખાય છે ને? સરસ. ચાલો, પેરિસ્કોપ છે. બરોબર. હા, તો સબમરીનમાં, દરિયામાં જે સબમરીન ચાલે એમાં દરિયાની નીચે રહીને ઉપર કોઈ દુશ્મન આવતું જતું એને જોવા માટે આ દરિયામાં પણ ઉપયોગમાં આવે છે. ચાલો, આ શું છે? ચાલો, હું એક સંખ્યા કહું. મને આ લંબચોરસની અંદર એ સંખ્યા તમારે બનાવીને બતાવવાની. ચાલો, હું બોલું છું 52 કરોડ. હા, 52 કરોડ. ઉપર ખેંચો. હા, 52 કરોડ 19 લાખ. 19 લાખ. ફટાફટ. હા, 19 લાખ 362. 362. એટલે અહીંયા કંઈ નથી બોલી તો અહીંયા 0 કરવાનો. 362. 362. સરસ. ચાલો, બની ગયું ને? શું બન્યું? બોલો. 52 કરોડ 362. સરસ. આ રીતે તમે સંખ્યા બનાવવાની રમત રમી શકો ને જાતે જાતે? હા, તો ચાલો અલગ અલગ સંખ્યા બનાવો. બરોબર. ચાલો, તમારી પાસે શું છે? ઓકે, પાસો. પાસો બતાવો જો મને. હા, હવે આની અંદર 1 બતાવો. 1. ચાલો, 1ની વિરુદ્ધ દિશામાં કેટલા હશે? 6. ચાલો, 4 બતાવો. હા, 4ની વિરુદ્ધ દિશામાં કેટલા હશે? 3. તો પાસામાં 2 વિરુદ્ધ બાજુઓનો સરવાળો કેટલો થાય છે? 2 વિરુદ્ધ બાજુઓનો સરવાળો કેટલો થાય? 7 થાય ને? હા. ચાલો, આના વડે મને 24 બનાવીને બતાવો છો. 24.
ખાલી અહીંયા જ આ છૂટું છે એમાં 24 હા 2 અને હા બનાવ્યા 24 હા સરસ. ચાલો હવે 43 બનાવો. બીજું બધું હટાવી દો ને, ખાલી 43 રાખો. આમ હટાવી દો, અહીં 43 બનાવો. ચાલો 43 ફટાફટ 43. વેરી ગુડ. ચાલો તો આ રીતે સંખ્યા બનાવવાની રમત રમો તમે લોકો. હા સરસ. ચાલો તમારી પાસે શું છે? ગણિતની માછલી ફિશ છે, બરોબર છે? ચાલો તો મને કહો છો તમે કે 5 આ પહેલીમાં શું છે? આમ કરો, બંધ કરો. હા 1 મીટર બરાબર 100 મીટર. 100 સેન્ટીમીટર. ચાલો હવે 5 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? 5 કિલોગ્રામ બરાબર 5000 ગ્રામ. 5000 ગ્રામ. સરસ. ચાલો 6 લીટર બરાબર 6 લીટર બરાબર કેટલા મિલીલીટર? મોટેથી બોલો. 6 મિલીલીટર. હા તો આ રીતે તમને એક એકમનું બીજા એકમમાં રૂપાંતર, મોટાનું નાના એકમમાં રૂપાંતર કરવાનું આના દ્વારા શીખવા મળે છે. ચાલો આ શું છે? સરસ મજાની ડિઝાઇન દેખાય છે ને અંદર? જુઓ જો. હા દેખાય છે ને? તો આ પણ કેલિડોસ્કોપ છે. ચાલો તમારી પાસે શું છે? સ્ટ્રો છે ને? ચાલો 10 ના કેટલા જૂથ છે? 4 મૂકો છો જૂથ. હા સરસ. ચાલો હવે એમાં 3 છૂટી સ્ટ્રો ઉમેરો. 3 હા કેટલા થયા હવે? 43. સરસ. એવી રીતે અલગ અલગ સંખ્યા આના દ્વારા તમારે બનાવવાની છે.